ગુજરાતના અંબાજી પાસે સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભક્તોની ભીડ જોવા મળી। કુમારી નદી તરીકે ઓળખાતી સરસ્વતી નદી અહીં મહાદેવને સ્પર્શ કરીને વહે છે, જેઓ આ ધામનું અનેરું મહત્વ દર્શાવે છે। અંબાજી દર્શને આવતા ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચીને વહેલી સવારથી સાંજ સુધી શિવ આરાધના કરે છે। ભક્તો શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી પવિત્ર બલિપત્ર અર્પણ કરે છે, જે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અંદાજે 10 લાખ જેટલા બલિપત્ર ચઢાવવામાં આવે છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે બપોરે મહાદેવને ભવ્ય થાળ ધરાવીને મહાઆરતી કરવામાં આવી। એવા ભગવાન કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર, જે આદિ નદીઓની અંદર જે સરસ્વતી કુંવારિકા નદી જે સમુદ્રને નથી મળતી અને આના જે 7 ગુપ્ત સ્થાન બતાવ્યા તે પૈકીનું એક અહીંયા જે ગુપ્ત સ્થાનમાં સરસ્વતી અહીંયા ભગવાન શિવજીને સ્પર્શ કરી અને વહી રહી છે।